કાર્યાલય પાટિયું લબડાવી દો એવું કાર્યાલય નહીં, કામ કરે એનું નામ કાર્યાલય, એનું શબ્દ એનું જોડણી છૂટી પાડો તો કાર્ય થાય એ આલય. આ આપણું આ ભાજપનું કાર્યાલય છે. અને હું જ્યાં સુધી હતો એટલે મારી બડાઈ કરવા નથી કહેતો, પણ સમજ ફરક બતાવવા કહું છું. હું જ્યાં સુધી સરકારમાં હતો, હું ધારાસભ્ય હતો, કડી રહેતો હતો, અહીં જે મોટી ઉંમરના લોકો છે, જીવનલાલ જેવા વડીલો બધાને ખબર જ છે, સવારે 8 વાગે હું બ્રશ કરતો હોઉં ત્યાંથી લોકો આવીને બેસી જતા હતા. મારો હિંચકો, મારી ઓસરી, ખુરશીઓ ભરાઈ જાય, આખો ચોક ભરાઈ જાય. અમારો ભાઈ વાસુભાઈ એ બધો સવારે ચા પાણી ચાલુ થઈ જાય. મારા ઘરવાળી અત્યાર સુધી 1 લાખ કપ ચા બધાને પીવડાવી હશે. કેટલી? 1 લાખ કપ. સમજી લેજો. ભલે વોટ ના આપતા હોય, પણ જ્યારે મારા ઘેર આવે ત્યારે મારો મુખ્ય જે હોલ છે તમે બધા જોયેલો છે, સોફા સેટ વાળો, 20 જણા બેસી શકે એવું, ત્યાં બધા બેસે ને કોઈ ચા પાણી વગર ના જાય એવું મારા ત્યાં 1990થી ચાલે છે. આ એક કાર્યાલય હતું મારું. પછી હું મંત્રી થયો તો હું એ તમને કહી દઉં, નવાઈ આ યોગેન્દ્રસિંહ જેવાને તો નવાઈ લાગશે કે હું મંત્રી રહ્યો 20 વર્ષ. 20 વર્ષમાં લગભગ 2-5 દિવસને બાદ કરતા કદી હું ગાંધીનગરના બંગલે રહ્યો નથી. રોજ રાતે 10 વાગે 11 વાગે પણ ગાડી લઈને કડી જવાનું, સવારે તૈયાર થઈ બધાને મળી. એ વખતે મોબાઈલ નહોતા, એ વખતે આવા રોડ રસ્તા નહોતા, આવી મોટર ગાડીઓ ઘેર ઘેર નહોતી. બધું કાર્યકરો પરાણે આવતા હતા. એકવાર આવવું હોય તો 50 રૂપિયા ખર્ચો થાય, 50 રૂપિયા 90% ખિસ્સામાં નહોતા. એ વખતે બધાનું કાગળો રજૂઆતો ભેગું કરી અને ગાંધીનગર જવું. આ 20 વર્ષમાં મંત્રી તરીકે હું 10 દિવસથી વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો. શું કરવા? આ દોડી કરવાનો મને શોખ હતો? પેટ્રોલ મારવાનો શોખ હતો? ના. કાર્યકરોનું કામ ઘેર બેઠા વગર ખર્ચે, કોઈને ગાંધીનગર ના આવવું પડે, અહીંથી જ એનો કાગળ લેવાઈ જાય અને એના ઘેર બેઠા એને જવાબ મળે. જે કામ કરવાનું હોય થઈ જાય. આયેલા કાગળ ગાંધીનગર જઈ તરત ફોન કરી જાય. આ બધાનો અનુભવ છે. મને લાખો કાગળ અત્યાર સુધી 20 વર્ષમાં આવ્યા મંત્રી તરીકે, લાખોનો મેં જવાબ આપ્યો.